મોડાસા શહેરના 4 રસ્તા ખાતે સફાઈ કામદારો દ્વારા ઉગ્ર વિરોધ 10 દિવસથી હડતાલ પર રહેલા સફાઈ કામદારોનો વિરોધ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી દંડવટ યાત્રા કરી। મોડાસા શહેરના 4 રસ્તા ખાતે સફાઈ કામદારો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો। 10 દિવસથી હડતાલ પર રહેલા સફાઈ કામદારોનો વિરોધ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી દંડવત યાત્રા। વાલ્મીકી સમાજના આગેવાન અને કામદારો યાત્રામાં જોડાયા। દંડવત યાત્રા સાથે શરીરે આગ લગાડીને જ્વલનશીલ વિરોધ દર્શાવ્યો છે। સ્ટેટ બેંક આગળ પોલીસે આગ લગાડી વિરોધ કરનાર આગેવાનોની અટકાયત કરી સફાઈ કામદારોને નવા પરિપત્ર મુજબ વેતન આપવામાં છે માંગણી। દિવસના માત્ર 75 રૂપિયા લેખે અપાતા થઈ રહ્યું છે શોષણ। અરવલ્લી જિલ્લા પંચાયતના સફાઈ કામદારો આજે 10 દિવસથી હડતાલ ઉપર છે। એ લોકોને રોજનો પગાર 75 રૂપિયા આપવામાં આવે છે। એમની માંગ છે લઘુત્તમ વેતન, પરંતુ 10 દિવસથી હડતાલ ઉપર છે। ભજન કીર્તન કર્યા, વિનંતી કરી, તેમ છતાંય તંત્રની આંખ ખુલતી નથી। તંત્ર ઊંઘમાં છે। તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી હું દંડવત પ્રણામ યાત્રા અને શરીરના ઉપર અગ્નિ લગાવું છું કે આ તંત્રની આંખો ખુલે છે અને આ સફાઈ કામદારોને જે 2500 પગાર મળે છે એ દુઃખજનક બાબત છે। એ લોકોને પૂરું વેતન મળે તે માટે સરકારની અને તંત્રની આંખ ખોલવા માટે હું શરીરે આગ લગાવું છું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી।